જમ્મુ કાશ્મીરમાં ચિનાબ બ્રિજથી વિકાસ અને કનેક્ટિવિટીમાં પણ એક નવો અધ્યાય લખવા જઈ રહી છે। ચિનાબ એફિલ ટાવર કરતાં પણ ઊંચો છે અને તેને ભારતના એન્જિનિયરિંગ કૌશલ્યનું પ્રતીક માનવામાં આવે છે। તેને બનાવવા માટે લગભગ 1500 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે। નદીથી 359 મીટરની ઊંચાઈ પર સ્થિત ચિનાબ રેલ બ્રિજ સ્થાપત્ય અજાયબી છે, જે વિશ્વનું સૌથી ઊંચું રેલવે આર્ચ પુલ છે। તે 1315 મીટર લાંબો સ્ટીલ કમાન પુલ છે, જે પેરિસના એફિલ ટાવર કરતાં 35 મીટર ઊંચો છે। તે ભૂકંપ અને પવનની સ્થિતિનો સામનો કરવા માટે સક્ષમ છે। આ પુલ 260 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન અને ભૂકંપ ઝોન 5માં પણ સ્થિર રહી શકે છે। તેના નિર્માણમાં 30,000 ટન સ્ટીલ અને અડધા ફૂટબોલ મેદાન જેટલો પહોળો પાયો ઉપયોગમાં લેવાયો છે। આ પુલનું આયુષ્ય 120 વર્ષનું હોવાનું કહેવાય છે અને તેના પર 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેન દોડી શકે છે। ચિનાબ પુલ રિક્ટર સ્કેલ પર 8ની તીવ્રતા સુધીના ભૂકંપનો સામનો કરી શકે છે। તે 40 ટન TNT જેટલી તીવ્રતાના વિસ્ફોટનો પણ સામનો કરી શકે છે। પુલની એક મોટી અસર જમ્મુ અને શ્રીનગર વચ્ચે જોડાણ વધારવાની હશે। પુલ પર દોડતી વંદે ભારત ટ્રેન દ્વારા કટરા અને શ્રીનગર વચ્ચે મુસાફરી કરવામાં લગભગ 3 કલાક લાગશે, જેનાથી વર્તમાન મુસાફરીનો સમય 2 થી 3 કલાક ઓછો થશે।